અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે, કારણ કે ખેતીની જમીનનું જ ધોવાણ થઈ ગયું છે. વધુમાં વરસાદી પાણી ખેતરમાં જતા અંદાજિત 22 ફૂટના ખાડા પણ જમીનમાં પડવાને કારણે ખેડૂતોના માથે મુશ્કેલીનું આભ ફાટી નીકળ્યું છે. અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી અને આસપાસના ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7,000 થી 8,000 વીઘા ખેતીની જમીનોના ધોવાણ થઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્યારે આવી પહોંચ્યા હતા અને ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા. સાવરકુંડલાના શેત્રુંજી નદી અને મેરામણ નદીમાં કાંઠાના ધોબા, પીપરડી, ફિફાદ, મેકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ હતી. ખેડૂતોએ મગફળી અને કપાસના વાવેતર કર્યા. તે વાવેતર તો ઠીક, પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ હતી અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જમીનોમાં 22 ફૂટના ખાડા જોવા મળ્યા હતા, જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફતરૂપ બની હતી. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામના એક ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. ડીએપી ખાતર બિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન નષ્ટ થઈ ગઈ હતી, જેને લઈને વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ ન રહી હતી. જ્યારે માત્ર ફિફાદ ગામની 3,000 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું હતું, જ્યારે ઘોબા, પીપરડી અને મેકડા સહિત 7,000 થી 8,000 વીઘા જમીનમાં ધોવાણ થતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ત્યારે ગ્રામીણ માર્ગોમાં રસ્તાઓ તો ધોવાઈ જ ગયા હતા. આ સાથે સાથે કાંઠે પૂરે સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થયો જોવા મળ્યો હતો. આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરા ઠાલવી હતી.